ભાવનગર બેઠકની કે જ્યાં આગળ ઇન્ડિયા અલાયન્સ અંતર્ગત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લડી રહ્યા છે અને આ બાજુ ભારતીય જનતા પાર્ટી પણ ટક્કર આપવા માટે પૂરતી તૈયારી કરી રહી છે। ભારતીબેન શિયાળનું પત્તું આ વખતે કપાઈ શકે છે। ચર્ચા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રબળ ગણવામાં આવી રહી છે, પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે। સાથે સાથે બીજા નામ પણ ચર્ચામાં છે। આરસી મકવાણા, ભાવના મકવાણાનું નામ પણ મયુર જોડાયા છે। મયુર પાસેથી વિગતે જાણીએ આખરે મનસુખ માંડવિયાનું જે નામ છે ચર્ચામાં અહીંયાથી પણ છે, રાજકોટથી પણ છે, પણ ભાવનગરથી વધારે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જી નુપુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર બોટાદ લોકસભાની જે બેઠક છે તેમાં સતત 2 ટર્મથી ભારતીબેન શિયાળ છે તે ભાવનગરના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ત્યારે હાલ કહી શકાય કે અત્યારે જે છે તે ભારતીબેન શિયાળનું પત્તું છે તે કપાવવા જઈ રહ્યું છે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। કારણ કે ભાવનગરની બેઠક ઉપર કહી શકાય કે મનસુખભાઈ માંડવિયાનું નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે। આ ઉપરાંત કહી શકાય કે આરસી મકવાણા જે ભાવનગર જિલ્લા ભાજપાના પ્રમુખ છે તેમનું નામ અત્યારે ચાલી રહ્યું છે। આ ઉપરાંત તેમના પત્ની છે ભાવનાબેન મકવાણા, તેમનું નામ પણ અત્યારે રેસમાં છે। તેઓ પૂર્વ ધારાસભ્ય પણ છે। ભાજપના સેન્સ પ્રક્રિયા દ્વારા જે રીતે 13 સભ્યોને જે સેન્સની પ્રક્રિયામાં જે નામો ઉલ્લેખ કરવામાં આવ્યા હતા તેમાં અત્યારે કહી શકાય કે મનસુખભાઈ માંડવિયાનું જે નામ છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે અને ભારતીબેન શિયાળનું પત્તું છે તે કપાઈ શકે તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો ભાવનગરમાં ભાજપની જે રીતે કહી શકાય કે સતત 6 ટર્મ સુધી પૂર્વ જે પ્રદેશ અધ્યક્ષ રાજુભાઈ રાણા છે, જે પૂર્વ સાંસદ છે, તેમને સતત 6 ટર્મ સુધી રિપીટ કરવામાં પણ આવ્યા હતા। ત્યારે કહી શકાય કે ભાવનગરમાં ફરી એક વખત ભારતીબેનને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે નુપુર।